નમસ્કાર, હું તો બોલીશમાં હું રોનક પટેલ સરદાર પટેલ સાહેબના ચરણોમાં નમન કરી આપ તમામનું સ્વાગત કરું છું. ભારતના શિલ્પકાર, અખંડ ભારતના નકશાના રચનાકાર સરદાર પટેલ સાહેબની આજે પુણ્યતિથિ છે અને આ કાર્યક્રમ પણ એમનામાંથી જ મેળવેલી પ્રેરણાનો એક નાનો માત્ર ભાગ છે. આપ સમજી શકતા હશો એ કેટલું મોટું વ્યક્તિત્વ હશે કે એમના વિચારોથી પ્રેરાઈ એક નાનો હિસ્સો, એક નાનો પ્રયાસ શરૂ કરવાથી આટલા કાર્યક્રમના એપિસોડ સતત કરી શકાતા હોય તો એ વ્યક્તિત્વ કેવું હશે. એ વ્યક્તિ જે આપણા ગુજરાતી હતા, એ વ્યક્તિ જે પૂર્ણતઃ ભારતીય હતા, એ વ્યક્તિ જેમને દેશ બનાવ્યો. આશા રાખું એ વિશાળ પ્રતિભાશાળી વ્યક્તિત્વના આશીર્વાદ આપણી ઉપર હરમેશ બન્યા રહે અને એમને આપેલા સંસ્કાર, એમને આપેલા જડતા સાથે સત્ય માટેની દ્રઢતા, એ સંદેશનું આપણે પાલન કરીએ એવી આપણને પરમ કૃપાળુ પરમાત્મા શક્તિ આપે. ખેર, હવે વાત હું તો બોલીશની. હું તો બોલીશનો આજે સતત 884મો એપિસોડ, 984મો એપિસોડ. બે મુદ્દા છે. પહેલો મુદ્દો છે કોના પાપે પૈસાનું પાણી, અને બીજો મુદ્દો છે રડાર પર પ્રમાણિક અધિકારી. કોના રડાર ઉપર પ્રમાણિક અધિકારી છે એની ચોક્કસથી વાત કરીશ, પરંતુ આપણા રૂપિયાનું પાણી કોના પાપના કારણે છે ને, એ પહેલો મુદ્દો સમજી પણ લઈએ, જોઈ પણ લઈએ. છેલ્લા કેટલાક વર્ષોની અંદર પાણી પુરવઠાને લગતી, સિંચાઈને લગતી અને તળાવોના બ્યુટિફિકેશનને લગતી અનેક યોજનાઓ આવી. યોજનાઓ લાવવા પાછળનો સરકારનો આશય સ્વાભાવિક રીતે શુભ અને સારો જ હોય, પરંતુ અનગઢ વહેવટ, અધિકારીઓની બેદરકારી, આયોજનનો અભાવ, એના જ કારણે આપણા કરોડો રૂપિયાના ખર્ચે બનેલા પ્રોજેક્ટ ઉપર પાણી ફરી વળ્યું છે. એટલું નહીં, એ પ્રોજેક્ટ જે આપણા માટે હતા એ પ્રોજેક્ટ આપણને પરેશાન કરનારા સાબિત થઈ રહ્યા છે. ત્રણ દ્રશ્યો જોજો. ત્રણ દ્રશ્યો છેલ્લા 2-3 દિવસના કિસ્સાના છે. એક દ્રશ્ય અમદાવાદનું છે, બીજું મહેસાણાનું છે અને ત્રીજું સાણંદનું છે. ચોમાસું નથી છતાં પણ આ પાણી જોઈને તમને પણ થતું હશે કે એવું તો શું હશે. આ ત્રણ દ્રશ્યો પ્રતીતિ કરે છે સરકારના એ બેદરકાર અધિકારીઓ અને મિસમેનેજમેન્ટનું, ગેરવહીવટનું. પહેલો જ કિસ્સો જાણી લઈએ. અમદાવાદનો કિસ્સો છે. અમદાવાદના લાંભા વિસ્તારમાં બનેલું આ તળાવ માત્ર 3 વર્ષ પણ હજી પૂરા નથી થયા, 2021માં બનાવાયું. બ્યુટિફિકેશન પાછળ 4,56,00,000નો ખર્ચો કરાયો. આ તળાવમાં 1 મહિનામાં જ આ તળાવ 1થી વધુ વાર ઓવરફ્લો થયું. ડ્રેનેજનું ટ્રીટમેન્ટ થયા વગરનું પાણી તળાવની બહાર વોકવે સુધી ફરી વળે છે અને તળાવની બ્યુટી તો ઠીક, તળાવ ઉપર જવું અને ત્યાં ઊભા રહેવું પણ મુશ્કેલ બની ચૂક્યું છે. કારણ એટલું છે, આસપાસની 25 સોસાયટીઓનું ડ્રેનેજનું પાણી અહીંયા પહોંચે છે, કોઈ એના નિકાલનું કોઈ આયોજન નહીં. અનગઢ વહેવટ એ કોર્પોરેશનનો ગણો તો કોર્પોરેશનનો, જેના કારણે આપણા કરદાતાઓના 5.25 કરોડ તો પાણીમાં ગયા જ, સાથે એ તળાવને બ્યુટિફિકેશનવાળું તળાવ કહેવું નહીં, ગટર કહેવી, શરમની સાથે ગટર કહેવા મજબૂર થવું પડે એવી સ્થિતિ છે. કોના પાપે છે, કેવી રીતે છે, અને એને ઉજાગર કરવા માટે એબીપી અસ્મિતાએ 30 નવેમ્બર 2023 એટલે પણ અહેવાલ પ્રસારિત કર્યો હતો અને 15 ડિસેમ્બર 2023ના પર તમને દ્રશ્યો બતાવ્યા છે. 15 દિવસ થઈ ગયા. આ નગરોળ મહાનગરપાલિકાના એક પણ અધિકારીને એની પરવા નથી કે 5 કરોડનું આ કાદવ છે, કિચડ છે, અને એટલે જ એ પ્રસારિત કરી રહ્યો છું. આવો બીજો કિસ્સો અમદાવાદનું વસ્ત્રાલ પોશ વિસ્તારમાં બનેલું એ બ્યુટિફિકેશનવાળું તળાવ, વસ્ત્રાપુરનું તળાવ, એની આ હાલત જોજો. આ હાલત જોજો. કરોડો રૂપિયા ખર્ચેલા, પોશ વિસ્તારની અંદર ખર્ચેલા, શું હાલત છે ને એ જોજો. ત્યાં ઊભા રહેવા જેવી પણ જગ્યા નથી ને એવી હાલત આ તળાવની છે. કોઈને પડી નથી. એ તળાવને સાફ કરીએ. આ પણ કાદવ કીચડનું ખાબોચિયું બનાવ્યું છે. ગંદકીનું શહેર વચ્ચે રૂપિયા ખર્ચીને મહાનગરપાલિકાએ ખાબોચિયું બનાવ્યું છે. આવા જ કિસ્સા અનેક છે. પાંચા તળાવની પણ સ્થિતિ જોઈ લેજો.
2 વર્ષથી તળાવની દિવાલ તૂટેલી છે, તળાવ ભેંકાર બન્યું છે અને આ પણ એ જ પ્રકારનું સ્થાનક બની ચૂક્યું છે, કબ્રસ્તાન બની ચૂક્યું છે. વાત હવે બીજી કરી લઈએ. માત્ર મહાનગરપાલિકા જ કેમ, સાણંદ, અમદાવાદ જિલ્લાનો સાણંદ તાલુકો, નળકાંઠાનો વિસ્તાર, અહીંયા અનગઢ વ્યવહારના કારણે ખેડૂતોની હાલત કફોડી બની છે. ફતેવાડી કેનાલનું પાણી અચાનક છોડી દેવામાં આવ્યું. ખેડૂતોના ઊભા પાક પર પાણી ફરી વળ્યું. અચાનક ફતેવાડી કેનાલનું પાણી છોડાતા હજારો હેક્ટરમાં પાણી ફરી વળ્યું છે અને મારો ગુજરાતનો એક ખેડૂત, 10 ગામનો એક ખેડૂત પાણી ક્યારે ઉતરશે ને એની રાહ જોઈ રહ્યો છે, જ્યારે બીજી તરફ ગુજરાતભરનો ખેડૂત સિંચાઈનું પાણી દિવસે મળે ને એ માટે વીજળીની રાહ જોઈ રહ્યો છે. આ સ્થિતિ છે, આ અનગઢ વહીવટનું આયોજન છે અને આ માત્ર એટલે થયું છે, મેં તપાસ કરી છે, નિગમે કોઈ પણ આયોજન ન કર્યું, ત્યાં પૂરતો સ્ટાફને મૂકેલો, કેમ કે પાણી છોડ્યું, આગળનો એક કોક બંધ હતો, આગળ નહેરમાં પાણી આગળ વહે એવી કોઈ વ્યવસ્થા નહીં કરેલી અને પાણી છોડી દીધું, જેના કારણે આસપાસના 10 ગામના ખેડૂતોના ઘઉં, જીરું, રાડો સહિત શિયાળુ પાક બરબાદ થઈ ગયા છે. કોઈ અધિકારી, કોઈ નેતા આ ગામમાં જોવા નથી ગયો. હવે વાત રેલવેની કરી લઈએ. મહેસાણાના બહુચરાજી હારીજ હાઈવે પર બનેલો રેલવે અંડરપાસ, આજે ત્યાં પાણી હતું, આપ જોઈ શકો છો. વિરમગામથી દેલમાલ જઈ રહેલી એસટી બસ ત્યાં ફસાઈ, આ ટ્રક પણ પરાણે ત્યાંથી પાછળ નીકળતી હતી, આ જોઈ શકો છો. 30થી વધુ ગામના લોકોને મુશ્કેલી પડી રહી છે. કોઈ બોલવાવાળું નથી રેલવેને, કોઈ પૂછવાવાળું નથી પ્રશાસનમાંથી, અને એટલે જ લાગ્યું કે આ મુદ્દે બોલવું જોઈએ, મુદ્દાને ઉજાગર કરવો જોઈએ. ઉર્વિશભાઈ કંથારિયા ભારતીય જનતા પક્ષના નેતા, ડૉક્ટર ચાંદની પટેલ ભાજપના કાઉન્સિલર છે લાભાવંડા, મનીષભાઈ દોશી કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા, પરેશભાઈ પટેલ અધ્યક્ષ સંખલપુર ગામ વિકાસ સમિતિના છે. ચાંદનીબેન, આપનાથી શરૂઆત કરું. આપ એ વોર્ડના કોર્પોરેટર છો અને આટલું 5.5 કરોડના ખર્ચે બનેલા આ તળાવની આ સ્થિતિ, જવાબદાર કોણ? અત્યારે આ જે સ્થિતિ સર્જાઈ છે એનું કારણ એવું છે કે જ્યારે ચોમાસામાં એનું પાણી ઓવરફ્લો થતું હતું ત્યારે આસપાસના વિસ્તારમાં જતું હતું, પણ અત્યારે આ જ્યારે વાવણીનો સમયગાળો છે ત્યારે આસપાસના વિસ્તારમાં જ્યારે પાણી જાય તો ખેડૂતોને નુકસાન થાય. આ નુકસાન ન થાય એ હિસાબે અત્યારે પાણી બંધ કરવામાં આવ્યું છે અને આ પાણી ઓવરફ્લો થયું છે એની તાકીદે વ્યવસ્થા કરવામાં ચોક્કસ આવશે. એની અધિકારીઓને કાઉન્સિલરો દ્વારા, ધારાસભ્ય દ્વારા અને કોર્પોરેશનના ઉચ્ચ પદાધિકારીઓ દ્વારા પણ એમને સૂચના આપવામાં આવી છે. બેન જુઓ, 15 તારીખ અને આજ 30 તારીખ અને આજે 15 તારીખ, 15 દિવસ પહેલાં પણ અમે અહેવાલ પ્રસારિત કર્યો હતો, આજે પણ કર્યો હતો. આપે કહ્યું કે પાણી બંધ કરી દેવામાં એટલે ઓવરફ્લો થયું. 15 દિવસમાં ક્યાંય વરસાદ નથી પડ્યો, છતાં પણ પાણી ઓવરફ્લો એટલે થાય છે કે ગટરનું પાણી ત્યાં જાય છે. કંઈક તો વ્યવસ્થા કરવી જોઈએ. બ્યુટિફિકેશન આપણે કરતા હોય બેન, આપણે આપણા ઘરની અંદર નવું રંગરોગાન કરતા હોય, આપણું વોશરૂમ કે બાથરૂમ નવું બનાવતા હોય, તો એના પાણીના નિકાલનું તો આયોજન કરીએ કે ના કરીએ પહેલેથી? તો કોર્પોરેશન તો સરકારના પૈસે ખર્ચા કરે છે, આપણા ટેક્સના પૈસે કરે છે, આયોજન કેમ નહીં? સૌ પ્રથમ તો ત્યાં આગળ જે પાણી ટ્રાન્સફર થતું રહે અને ચોખ્ખું પાણી રહે, ઓક્સિજનનું પ્રમાણ વધારે રહે એ માટે ત્યાં આગળ આપણે ઓલરેડી પ્રોટીન ફુવારા મૂકી દીધા છે. આ સિવાય ત્યાં આગળ અત્યારે જે પાણી ઓવરફ્લો થયું છે ત્યાં હેલ્થ અને મલેરિયા ડિપાર્ટમેન્ટના અધિકારીઓ દ્વારા પણ દવાનો છંટકાવને બધું કરવામાં આવે છે કે જેથી કોઈ મચ્છરજન્ય રોગચાળો, મચ્છર કોઈ એવું ઉત્પાદન ના થાય, કોઈ બ્રીડિંગ નથી, એ પણ અમે વારે વારે રાઉન્ડ લઈને જોતા રહ્યા છીએ. અને આ સિવાય પાણીના નિકાલ માટે, જે પાણી ઓવરફ્લો થયું છે એના નિકાલ માટે ડ્રેનેજ પ્રોજેક્ટના અધિકારીઓ દ્વારા સર્વે કરવામાં આવ્યો છે અને એ પાણી ડ્રેનેજ નેટવર્ક દ્વારા એનો નિકાલ કરીને અને સર્વે ઓલરેડી થઈ ચૂક્યો છે અને હવે જલ્દીથી કામ શરૂ થાય અને આ જે કોઈ સમસ્યા ઊભી થઈ છે એ દૂર કરી શકાય એવા પ્રયત્નો ચોક્કસપણે ચાલુ છે. બેન, આપના પ્રયાસનો પૂરો આદર. આપે બધું કહ્યું કે મેલેરિયા ના થાય માટેનું આયોજન કર્યું. 5 કરોડ રૂપિયા એના માટે તો ખર્ચા નહોતા ને, એના માટે તો ખર્ચા નહોતા ને બેન તમારા વોર્ડની અંદર કોર્પોરેશને, અને એ કોર્પોરેશનના ઝાડ ઉપર ઉગેલા તો નહોતા ને, મની પ્લાન્ટ તો છે નહીં, અમારા બધાના ટેક્સના પૈસા હતા ને બેન.
અને જો એવું જ આયોજન ના હોય તો એ તળાવ ના હોય, બ્યુટિફિકેશન ના કર્યું હોય તો ચોક્કસપણે. ફરક શું પડશે બેન, મને સમજાવો. ચોક્કસપણે એ પ્રજાના જ પૈસા હતા અને પ્રજાના પૈસાનો ક્યાંય વ્યય થયો નથી અને થવા દઈશું પણ નહીં. અમે ખડે પગે ઊભા રહીને અને આ કાર્ય જે થયું છે એ કરીશું અને જલ્દીથી જલ્દી આ જે કોઈ બી સમસ્યા નાની મોટી ઊભી થઈ છે એને અમે દૂર કરીને જલ્દીથી તળાવનું લોકાર્પણ કરીશું અને આ તળાવને પ્રજા જે આમ જોવા જઈએ તો મોટામાં મોટું તળાવ છે, આમ અમદાવાદમાં મોટામાં મોટું તળાવ છે લાંભા તળાવ, અને એ અમે જ્યારે એનું બ્યુટિફિકેશન થઈ અને પ્રજાના ઉપયોગમાં લઈ શકાય એવી રીતે અમે જલ્દીથી એનું લોકાર્પણ કરીશું, જેથી અત્યારે જે નાની મોટી તકલીફ પડી રહી છે એ દૂર થાય અને પ્રજા ચોક્કસપણે એને ખુશી ખુશી અપનાવશે. અને એ પણ છે કે લાંભાનું અમારું જોવા જઈએ તો દિવાળીનું જે મોટામાં મોટું નજરાણું કહેવાય એવું અમારું આ લાંભા તળાવ છે, એટલે અમે એને ચોક્કસપણે સારી રીતે સજાવીને પ્રજાને લોકાર્પણ કરીશું અને જ્યારે એને લોકાર્પણ કરીશું ત્યારે પ્રજા હસ્તે મુખે અને ખુશીથી એને શ્યોર એક્સેપ્ટ કરશે. બેન, હું ફરીથી કહું છું, આપની કાર્ય પદ્ધતિ, આપની જાગૃતતા ઉપર ક્યારેય સવાલ ન હોઈ શકે. મારી જાણકારી ઓછી હતી, મને ખબર નહોતી કે લોકાર્પણ થયું નથી. બેન, લોકાર્પણ નથી થયું અને 5 કરોડની આવી હાલત હોય તો પછી આ કોર્પોરેશનના અધિકારીઓ આ તળાવની શું જાળવણી કરવાના? અને એક દીકરા તરીકે, આ શહેરના દીકરા તરીકે એક વિનંતી હતી, 5.5 કરોડ ખર્ચ્યા ને બેન, આ લોકાર્પણમાં બીજા 25 લાખ ના ખર્ચો હોય તો આ ડ્રેનેજ સિસ્ટમ સેટ કરવામાં ખર્ચો. ના, ચોક્કસપણે જે બી કોઈ અત્યારે સમસ્યા ઊભી થઈ છે એમાં જલ્દીથી એનો નિકાલ એને ડ્રેનેજ પ્રોજેક્ટ દ્વારા ઓછા ખર્ચે કે મામૂલી ખર્ચે કે એને તાત્કાલિકમાં નિકાલ થાય એવી વ્યવસ્થા કરવામાં આવશે. પ્રજાના કોઈ પણ પૈસાનો બગાડ થવા નહીં દઈએ. લાંભા વોર્ડની દીકરી કે અમદાવાદની દીકરી તરીકે કે ભારતની દીકરી તરીકે પ્રજાનો ક્યાંય એક પણ રૂપિયો વ્યય ના થાય એનું અમે ચોક્કસપણે ધ્યાન રાખીશું. ચાંદીબેન, આપનો ખૂબ ખૂબ આભાર. આપના વિસ્તારના, આપના વોર્ડના અધિકારીઓને ચોક્કસથી કહેજો તમારી જેમ એ પણ સતર્ક રહે. ખેર, મહેસાણાની વાત કરી લઈએ, રેલવેના નાણાંની. પરેશભાઈ, સ્થિતિ છે શું અને કેમ પાણી ભરાય છે? મને તો એમ કે વરસાદ પડ્યો છે. હું તો અમારા એબીપી અસ્મિતા સંવાદદાતા અરુણ નાગોરીને કહ્યું કે ભાઈ વરસાદ પડ્યો તો આખા જિલ્લાના વિઝ્યુઅલ મોકલવા જોઈએ ને, એક જ નાળું કેમ દેખાયું તને? નમસ્કાર રોનકભાઈ, આપના માધ્યમ થકી હું સરકારને જણાવવા માગું છું કે હજારો વખત રેલવેના અધિકારીઓને આની જાણ કરવામાં આવી, લેખિતમાં કરવામાં આવી, મૌખિકમાં કરવામાં આવી, પણ નઘરોર આ અધિકારીઓ આની પાછળ કોઈ ધ્યાન આપતા નથી. ખરેખર અહીંયા આજુબાજુના ભાગમાં એટલો નીચાણવાળો ભાગ છે કે આમાં પાણી ભરાઈ રહે છે, કોઈ પણ પ્રકારનું પ્રોપરલી કામ થયું જ નથી. નીચેના જમા અત્યારે બહાર નીકળી અને આ પાણી ભરાય છે. કમસે કમ 2 થી 3 ફૂટ પાણી ભરાય છે. લોકો રેલવે ઓવરટ્રેક કરી અને જાનના જોખમે અવર જવર કરતા હોય છે. આનું જવાબદાર ઓનલી ફોર રેલવેના અધિકારીઓ છે. બીજું કે ખરેખર આ લોકોના અવર જવર માટે આરયુબી બનાવ્યું છે. આરયુબી મીન્સ રેલવે અંડરબ્રિજ, પણ મારી ભાષામાં આરે હું સ્વિમિંગ પુલ જ કહીશ આને. ખરેખર જોવામાં જઈએ તો રોનકભાઈ, ચોમાસા દરમિયાન એમ્બ્યુલન્સ સરકારી હોસ્પિટલમાં પહોંચી નથી. પ્રાઇવેટ હોસ્પિટલમાં દર્દીઓને લઈ જવા માટે મજબૂર બન્યું. દર્દીઓને ખોટા પૈસાનો બગાડ કરવામાં આવ્યો. આવીને આવી બીજી પરિસ્થિતિ શંખલપુર બેચરાજી રોડ પર છે, જે રેલવેના ડ્રોઈંગ મુજબ 5.5 બાય 5.5 મીટરનું નાળું હોવું જોઈએ. એ પણ પ્રોપર ડ્રોઈંગ મુજબ ટોપ ટુ બોટમ લેવલથી એની હાઇટ મળતી નથી. બસની ઉપર બસ જ્યારે પાસ થતી હોય ત્યારે માંડ ઉપર 2 થી 3 ઇંચ જગ્યા રહે છે, અને જો ઉપર સામાન મૂકવાનો જો કઠેડો લગાવેલો હોય તો એ બસ કે લક્ઝરી પાસ થતી નથી. હજારોની સંખ્યામાં રોજબરોજ બહુચરાજીથી શંખલપુર જવા માટે યાત્રાળુઓ મા બહુચરના ધામમાં દર્શન કરવા માટે આવતા હોય છે. એ લક્ઝરી ત્યાં જઈ શકતી નથી. યાત્રાળુઓને ઘણી બધી તકલીફો પડે છે. બંને નાળા ચોમાસા દરમિયાન આ તો
જી જી, અને બિલકુલ મહેસાણાનું ભમરિયું નાળું બનતો બનતો કેટલા વર્ષ નીકળી ગયા મોટા ભાઈ, એ જ રેલવેનું. પણ આશા રાખું એ સાંસદ સુધી પણ વાત પહોંચે અને તમારા જાગૃત ધારાસભ્ય સુધી પણ વાત પહોંચે કે ભાઈ બહુ થયું, હવે તો ડબલ એન્જિનની સરકાર. રોનકભાઈ, આ પોકળ વાતો છે કે પાણીથી મોટરથી બહાર કાઢવું પાણી, આ બધી પોકળ વાતો છે. ખરેખર અહીંયા ઓવરબ્રિજની જરૂર છે. આટલી મોટી કંપનીઓ અહીંયા આવી છે, લાખોની સંખ્યામાં અહીંયા બહારથી રોજગાર, અહીંયા મજૂરો આવ્યા છે, ક્યાં અવર જવર કરે? જી 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 પરેશભાઈ, મોતના મુખેથી રેલવે ટ્રેક પરથી પસાર થવું પડે છે. પરેશભાઈ આજ આપનો ખૂબ ખૂબ આભાર. ઉર્વિશભાઈ મારી સાથે જોડાયા છે. ઉર્વિશભાઈ, ડબલ એન્જિનની સરકાર છતાં તમે આ બહુચરાજી આપણું નજીકનું જ એની સ્થિતિ જાણી. અમદાવાદ આપણું લાભાજી તો મને તો ખબર જ નહોતી, ઉદ્ઘાટન થયું એ પહેલાં ખાબોચિયું બની ગયું, 5.5 કરોડ રૂપિયા ખર્ચ્યા. સાણંદ આપણી બાજુનું, મારો ખેડૂત દુઃખી થાય સાહેબ. એનો મતલબ અધિકારીઓના આયોજનમાં ક્યાંક ખોટ છે, નિયતમાં ખોટ છે, અથવા તો એમને કશું પડી જ નથી. આપણા રૂપિયાનું જે થવું એ થાય. રોનકભાઈ, આપે જે મુદ્દા જે અત્યારે ધ્યાનમાં લાવ્યા છો એ મહત્ત્વની વાત છે અને ખૂબ ગંભીરતાથી આ બાબતે અત્યારે સરકાર જાગૃત રહીને શું થઈ શકે સકારાત્મક રીતે એ દિશામાં પ્રયત્ન કરી રહી છે. જેમ આપે જણાવ્યું કે સરદાર વલ્લભભાઈ અને ભાઈ કાકાના વિઝનથી ગુજરાતમાં પાણીની જે સમસ્યા હતી, એક સમયે આપણો ખેડૂત પાણીથી વંચિત રહેતો હતો, ત્યાં આપણે પાણી પહોંચાડ્યું છે. આજે કચ્છ છે કે બનાસકાંઠા કે ત્યાં કોઈ શક્યતા જ નહોતી પાણીની, ત્યાં પાણી પહોંચ્યું છે. એક વિકાસનું કામ આપણે પૂર્ણ લગભગ કર્યું છે. હવે જે વાત આવે છે કે નિભાવની અને બીજી વાત આવે છે કે સુધારાની, વિકાસ અને સુધારા એક જ સિક્કાની બે બાજુઓ છે. એટલે દરેક જગ્યાએ જે આપે જે વાત કરી એમાં પહેલાં તો જે આ કેનાલનું પાણી જે આવ્યું છે ખેતરોમાં, એમાં ટેકનિકલી પ્રથમદર્શી રીતે એ જાણવા મળ્યું છે કે કેટલાક અજાણ્યા તત્વો દ્વારા બાજુમાં જે ગટર લાઈન હતી એને ઊંડી કરવામાં આવી અને પાણી એ વેવડાવીને વાળી દેવામાં આવ્યું હતું, જેના પરિણામે આ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે. હવે આ બાબતની તપાસ જે તે વિભાગ દ્વારા થઈ રહી છે અને જે કોઈ આ તત્વો જે હશે કે જેમણે આ પ્રમાણે કર્યું છે એમની સામે યોગ્ય કાર્યવાહી કરશે. અને બીજી મહત્ત્વની વાત એ છે કે જેવી રીતે આપણે એક સર્વેલન્સ સિસ્ટમ આપણે બ્રિજીસમાં પણ કેટલીક ત્રુટીઓ આપણને જોવા મળી તો તાત્કાલિક અમલથી આપણે બંધ કરીને સર્વેલન્સ સિસ્ટમ ગોઠવી અને ગુજરાતના તમામ બ્રિજીસમાં ક્યાં પણ કોઈ પણ ત્રુટી હોય તો એને કેવી રીતના આપણે સુધારી શકીએ એ બાબતે કાર્યવાહી શરૂ કરી. એવી જ રીતે કેનાલની માટે પણ એક લાંબા ગાળાનું આયોજન થઈ રહ્યું છે કે કોઈ પણ કેનાલમાં એ મેનમેડ હોય કે નેચરલ હોય કે કન્સ્ટ્રક્શન એરર હોય, એ તાત્કાલિક કે માલુમ પડે અને એના આધારે જે કોઈ ટેકનિકલ ઇમ્પ્રુવમેન્ટ કરવાની હોય એ થઈ શકે એ માટેનું વ્યવસ્થિત આયોજન અત્યારે થઈ રહ્યું છે. પણ ઉર્વિશભાઈ, મ્યુનિસિપલ કોર્પોરેશનના વિસ્તારોની વાત કરી, લાંબાનું તળાવ, જી ઘર આંગણાનું તળાવ, એમાં તો વિજિલન્સની જરૂર છે, જે તો ઉદ્ઘાટન નહીં થયું સાહેબ. 5.5 કરોડ રૂપિયા ગયા અને કાદવ કીચડ સિવાય કશું નથી. હા જી, સાચી વાત છે. લાંભાના તળાવમાં પણ એક આપણે દર્શનાર્થીઓ માટેનું પવિત્ર સ્થળ છે અને ત્યાં સહેલાણીઓને વધારે સારી સુવિધા મળે એ માટે આપણે તળાવનું આયોજન કર્યું, એનું લોકાર્પણ કરવાની તૈયારીમાં છીએ. પરંતુ કેટલીક ઇન્ટરલિંકિંગની કેટલીક ટેકનિકલ સમસ્યાઓ જે છે એ જે બેને કહ્યું એ પ્રમાણે અત્યારે ડ્રેનેજ વિભાગ અત્યારે એને એડ્રેસ કરી રહ્યા છે અને તાત્કાલિક એ સમસ્યા એવી રીતે એ દૂર કરવામાં આવે કે કાયમી ઉકેલ આવે, કે ક્યારેય પણ આ પ્રકારની કોઈ સહેલાણીને કે ત્યાં સ્થાનિકને આ પ્રમાણેની કોઈ ભીતિ ના રહે એ માટેનું આયોજન અત્યારે થઈ રહ્યું છે. પરંતુ ઇન્ટરલિંકિંગ કે આઉટલેટનો સવાલ હોય એટલે એ ટેકનિકલ પ્રક્રિયા થોડોક સમય લાગે છે અને એ ચોક્કસ એ ત્રુટિ છે અમે સ્વીકારીએ છીએ અને ત્વરાએ એનું સોલ્યુશન આવે એ દિશામાં અમે લાંબા છે કે આપે જે અન્ય તળાવની વાત કરી એ આપણે પ્રોપરલી એને વ્યવસ્થિત રીતે વાત રજૂ કરીને સુધારો કરી શકીએ. મનીષભાઈ, શું કારણ? આપ તો એન્જિનિયર છો મનીષભાઈ, સિસ્ટમને સારી રીતે જાણો છો. રોનકભાઈ, આજનો અતિ ઉત્તમ દિવસ એવા મહાનુભાવનો, સરદાર સાહેબનો, કે જેના આપણે અમદાવાદ શહેરમાં બેઠા જેને સરદાર સાહેબે નેતૃત્વ આપ્યું.
અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસને પણ સરદાર સાહેબે નેતૃત્વ આપ્યું, ગુજરાત કોંગ્રેસને પણ વર્ષો સુધી એમને નેતૃત્વ આપ્યું. સરદાર સાહેબ એક બહુ સરસ મજાની એમની વાતથી હું શરૂ કરીશ. અમદાવાદ શહેરની 2 ઘટનાઓ. અમદાવાદ શહેરમાં મેયર તરીકે, મુખ્ય વડા તરીકે એમને પ્લેગની વખતે પોતે પોતાની વ્યવસ્થામાંથી લઈને જાનના જોખમે શહેરના નાગરિકોને બચાવ્યા. અને બીજી વસ્તુ, આ શહેરના આયોજનની અંદર તેમને તે સમયે કીધેલું કે આપણે જે કાંઈ કરીએ એ આગામી 25-50 વર્ષ સુધી કોઈ તકલીફ ન પડે, અને એટલા માટે સરદાર સાહેબનાથી જ એમને વહીવટી સેવા દેશમાં સૌ કોઈ IAS IPS અને આખી વહીવટી સેવાઓની માળખાતે એ સરદાર સાહેબને હું નમન કરું છું આજે એમની પુણ્યતિથિએ. વાત થઈ, ભાજપાએ ઘણી બધી વાતો કરી, પણ સમજવા જેવી બહુ સાદી વાત છે. સરસ મજાનો હાટકેશ્વર બ્રિજ બની ગયેલો બ્રિજ, કેવી સરસ મજાની તૂટી, અને તૂટી ન કહેવાય ભાઈ, ભ્રષ્ટાચારનો બેનમૂન નમૂનો એટલે હાટકેશ્વર બ્રિજ. સરસ મજાનો 2 પુલ ક્યારે બને? બ્રિજ એ જોડતી વસ્તુ હોય, તોડવો કે ન તોડવો એના માટે કન્સલ્ટન્સી ઉપર કન્સલ્ટન્સી નિમાય. સવાલ એનાથી જુદો, વારંવાર કેનાલ તૂટે. આ તમે ઉંદેરું દેખાડો છો, આ તો 4 પગવાળા ઉંદેરા નહીં, 2 પગવાળા ખોતરી ગયા. કેનાલના કરોડો રૂપિયાના કેનાલના કામો ખોતરી ગયા, 2 પગવાળા જ ઉંદર. અને પાછી દમણ શું આપે? અમદાવાદ શહેરમાં વગર વરસાદે કાયમ ભૂવા નગરી બની જાય. અમદાવાદ શહેર સરસ મજાનું, એને કોના કારણે હજી સુધી ખબર નથી પડતી. કમિશનર એક કે શાસક પક્ષ એક કે વસ્ત્રાપુરનું તળાવ સૌથી વધુ શહેરની અંદર વરસાદી પાણીના નિકાલમાંથી શહેરની અંદરથી એ થાય, અને એના કારણે આપણે જે પાણી છે એ ભરાવાના બદલે આજુબાજુના લોકોને પણ સરસ મજાની વ્યવસ્થા થાય. સુંદર વિચાર લાગે, સરસ મજાનો. પણ રોનકભાઈ 175 કરોડ રૂપિયા વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વોટરની પાણીની પાઇપલાઇન જ નહોતી જતી. ત્યારે તત્કાલીન મેયર સાથે હું હતો એક ચેનલની ઓલામાં, એમને હજી સુધી એ ખબર જ નથી પડી કે પાણીની પાઇપલાઇનો નાખી હતી કે નહોતી નાખી. એનું જોડાણ કર્યું તો કોની સાથે જોડાણ હતું? એ પાઇપલાઇન નાખી હતી કે ભ્રષ્ટાચારની પાઇપલાઇન હતી? પાણી નિકાલ માટેની પાઇપલાઇન નહોતી. એ તો બધાને શહેરને ખબર પડી, કારણ કે આપણે 1 ઇંચ અને અડધો ઇંચ વરસાદમાં, તમે પણ ક્યાંક રોડ ઉપર રિપોર્ટિંગ કરવા આવી ગયા અડધો ઇંચ વરસાદમાં, તો પાણી આપણી કેસ અમારા ભરાઈ જાય, અને એ બી જજીસ બંગલાને મુખ્ય. એનાથી આગળની વાત સરસ મજાની, આ સાણંદની વાત કરી પાણીની. અરે ભાઈ, સાણંદની આગળની જે કેનાલોમાં પાણી વસાવીને સીધું ફરી વળે, એમાં બીજી કોઈ વાત કરતાં સૌથી મોટી વસ્તુ એ છે કે કેનાલ સફાઈના નામે અહીંયા JCB ઉતાર્યા હતા, એના બિલો ઉધારાઈ ગયા. લાખો રૂપિયાના JCBથી કેનાલ સફાઈ. અરે JCBથી કેનાલ સફાઈ થાય? સરદાર સરોવર નર્મદા નિગમનો એક સુંદર વિચાર, જે કાશ્મીરની જલમ નદીને એના માટેની મોટી જગ્યાને સફાઈ કરે, આખી નદીને સાફ કરી, કેનાલ માટેનું મશીન લાવ્યા અહીંયા. એ તો સારું કહેવાય કે આપણે લઈ રહ્યા ત્યારે, અને વિજિલન્સ તપાસ થઈ તો એ રોકી દીધું ટેન્ડર. 7 વખત બહાર પાડ્યું કેનાલ માટે સફાઈ કરવા માટે, જેના માટે કેનાલમાં મશીન નહીં, આજુબાજુ લઈ જવું મોટું મુશ્કેલ. સવાલ એ છે, આ માત્ર કોઈ નથી, આ લાંભાનું તળાવ જે લોકાર્પણ પહેલાં જ ઉભરાઈ ગયું, એમાં બીજું કાંઈ નથી, માત્ર ભ્રષ્ટાચાર સિવાય નહીં. આખું કેનાલ, આખું તળાવ બને, એનું પાણી નિકાલની ને પાણીની આવક માટેની વ્યવસ્થા કેમ ન હોય? સીધી સાદી વાત, કોઈ પણ સમજી શકે. એવો ને એવો એક બ્રિજ બન્યો છે, તમને સરસ મજાનો કહું, બ્રિજ ધંધુકા અને અહીંયા જવા માટેના રસ્તા ઉપરનો 2 બાજુનો બ્રિજ, એને જોડવા માટેનો વચ્ચેની વસ્તુ જ નથી. હવે એ બ્રિજ બન્યો છે, નથી આગળ થતું, લોકો હેરાન થાય છે. લોકસભા રાજ્યસભામાં પણ અમારા માનનીય પ્રમુખશ્રી અને સાંસદ શક્તિસિંહજી ગોહિલે આ પ્રશ્ન ઉપાડ્યો, તો કે પણ સાહેબ કે એની વચ્ચેનો પાર્ટ ભૂલી ગયો છે, 2 ઊંધી દિશામાં જોડાઈ ગયા છે, એટલે વચ્ચેનો પાર્ટ જડતો નથી. હવે આટલું બેનમૂન નમૂનો આપણને એમ થઈ જાય કે આપણે કઈ દિશા તરફ છે. સવાલ છે રોનકભાઈ ગંભીરતાનો, તંત્રને માને આ પોલિસી પેરાલિસિસ છે. આ સંપૂર્ણપણે તંત્ર ભ્રષ્ટાચારમાં ગળાડૂબ છે. ગામથી લઈને ગાંધીનગરને, શહેરથી લઈને સચિવાલય સુધી જે ભ્રષ્ટાચારના ફાયબર પડે, એના કારણે તંત્ર ઉપર ડર નથી. તમને મારી વાત એક બીજી કહું, આપણે એક જગ્યાએ આખું બિલ્ડિંગ બની ગયું, બિલ્ડિંગ આખામાં કોઈ વ્યવસ્થા જ નહીં. શેની? તો કે ટોયલેટ ને બાથરૂમ જ નહોતા બન્યા. હમણાં એક જગ્યાએ આપણે એરપોર્ટ જોયું, એરપોર્ટની અંદર પણ વ્યવસ્થા જોઈ હતી ને તમે? આપણે બધા વિડીયો, આપણે એક જાહેર લેખકે, સરસ મજાના લેખકે પણ દેખાડી હતી. સવાલ એ છે કે આ કેમ થાય છે? એ એટલા માટે થાય છે, પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્સી, પ્રોજેક્ટ મેનેજમેન્ટ માટેની કન્સલ્ટન્સી કંપનીઓ કરોડો રૂપિયાની ગોઠવણ કરી આપે, અને એના કારણે. અને અમદાવાદ કોર્પોરેશનનો તો એક તમને સુંદર વહીવટ કહો, આ બધાનો, બધી કોર્પોરેશનની અંદર ભાજપાની એક સરસ મજાની વ્યવસ્થા છે, બધાના ટકાવારીના સ્ટેજો છે,
પાર્ટી ફંડ કેટલું, બીજું કેટલું, ત્રીજું કેટલું, ચોથું કેટલું. પાલનપુરનો બ્રિજનું હમણાં જ જોયું, એના ઓફિશિયલ જે બ્રિજ બનાવનાર હતા અમદાવાદ કોર્પોરેશનમાં બ્લેક લિસ્ટેડ, અને પાલનપુરનો બ્રિજ પડ્યો માણસ મરી ગયું. એ કોના? ભાજપાના ઇલેક્શન ફંડમાં લાખો રૂપિયા આપે છે, ચેકથી આપેલા પૈસાઓ બધા. હું નથી કહેતો આ સત્તાવાર રીતે બોલે છે. સવાલ સૌથી મોટો ફરી એટલા માટે કહું, જાહેર પૈસાનો દુરુપયોગ, પ્રજાના પૈસાનો, પરસેવાની કમાણી, નાનામાં નાનો માણસ આ શહેરની વ્યવસ્થા સુવિધા માટે પૈસા આપે છે. ટેક્સનું લેવલ જો 15 વર્ષમાં ભાજપાએ ટેક્સનું લેવલ 300% કરી નાખ્યું. ભાજપાએ જુદા જુદા ટેક્સના માળખામાં એટલી બધી કોમ્પ્લેક્સ કરી નાખ્યું, એને કરોડો રૂપિયા આવે, પણ સામે એ કરોડો રૂપિયાનો ઉપયોગ કઈ રીતે? શહેરની અંદર વરસાદી પાણીના નિકાલ માટેની વ્યવસ્થા હરખી નહીં. તમે જુઓ તો કે છેલ્લી જગ્યાએ કરે. રોડ રસ્તા બને તો તમે જુઓ, ચોમાસા પહેલાં બી રસ્તાઓ બનાવવાની વાત, તરત જ ચોમાસું શરૂ થાય, રોડ તૂટી જાય, ધોવાઈ જાય, પાછા એના રિપેરિંગના પૈસા. સરસ મજાની વ્યવસ્થાની અંદર આ માત્ર ને માત્ર ભ્રષ્ટાચારની ગોઠવણ સિવાય નથી. લાંભાનું તળાવ હોય કે કેનાલના કારનામા હોય, આ કૌભાંડના બેનમૂન નમાર એ ભાજપાની ભ્રષ્ટ તંત્રનો ઉત્તમ નમૂનો છે. અને એટલા માટે જ આજે સરદાર સાહેબની પુણ્યતિથિ છે, ત્યાં મારી વાત એ પૂરી કરતા કહી કે સરદાર સાહેબે કીધું શરમ કરો તમે, એમની પ્રતિમાના નામે તમે જ્યારે મોટી મોટી વાત કરો છો. સરદાર સાહેબની પ્રતિભા ઉપરથી એકાદ બે વસ્તુના પણ વિચાર સારા લેશો, શુદ્ધ વહીવટ આપો, બહુ બધું ભ્રષ્ટાચાર કરી નાખો. શહેરનો નાગરિક તમારી આગળ સુવિધા માગે છે અગવા વિના. અને એટલા કારણે સાબરમતીના રિવરફ્રન્ટમાં હાઈકોર્ટની ફટકાર પછી કરોડો રૂપિયાના હપ્તા લેનારી, ચૂંટણી ફંડ લેનાર, પ્રદૂષણનું ખાબોચિયું બનાવી દીધું આ સાબરમતી નદીને. એ હાલત પણ આ ભાજપાના ભ્રષ્ટ શાસકો કરી છે, અને એનો ભોગ શહેરી નાગરિકો બને છે. ખેર, મારો પ્રયાસ છે જ્યાં જ્યાં ક્ષતિઓ છે એ સરકાર સુધી વાત પહોંચાડવાનો, જ્યાં જ્યાં આયોજનમાં કમી છે એ વાત પહોંચાડવાનો, જ્યાં જ્યાં ભ્રષ્ટાચાર થયો છે ઉજાગર કરવાનો. અને જ્યારે કોઈ યોજનાનું લોકાર્પણ થાય એ પહેલાં બ્યુટિફિકેશનવાળું તળાવ ખાબોચિયું બની જાય, મારા ખેડૂતના ખેતરમાં જરૂર વગર પાણીનો દરિયો બની જાય, આવું ના હોઈ શકે. આ 2-3 કિસ્સા નથી, આવા અનેક કિસ્સા છે. અને એટલે જ કહું છું, અધિકારીઓની રિસ્પોન્સિબિલિટી ફિક્સ નહીં થાય ને ત્યાં સુધી આ જ પ્રકારની સ્થિતિ રહેવાની છે. ઠીગળા મારતા રહીશું, એનાથી આગળ આપણે નહીં વધી શકીએ. મહેરબાની કરીને દાદા, અધિકારીઓની જવાબદારી ફિક્સ કરો. એ પીડબ્લ્યુડી ના હોય, ઇરિગેશન ના હોય, વોટર સપ્લાય ના હોય, કે પછી કોઈ પણ સરકારી ઓથોરિટીના, નગરપાલિકા મહાનગર